ત્યારે ગુરુદેવની પાસે બેઠા પછી અનન્ય હૃદયના ભાવથી અનન્ય ભક્તિ માટે એટલી પ્રાર્થના કરીએ, ગુરુ મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે, ગુરુ મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે, નામ તારું પ્યારું છે, ઓ નામ તારું પ્યારું છે, મારી જીવે જડી દે છે, ગુરુ મારા હૈયામાં મારી ભક્તિ ભરી દે છે, ગુરુ મારા હૈયામાં તારી ભક્તિ ભરી દે છે. તાળી પાડીને ભાવથી તું પ્રેમ હૃદયનો ભાવ દીધો છે, આપણે એટલું તાળી તારા વિના દુનિયામાં ગુરુ મારું કોઈ નથી, ઓ તારા વિના દુનિયામાં ગુરુ મારું કોઈ નથી, ઓ તારા વિના દુનિયામાં ગુરુ મારું કોઈ નથી, ઓ તારા વિના દુનિયામાં ગુરુ મારું કોઈ નથી, હાથ મારો ચાલી ઓ હાથ પકડે અને તારો ગાડી હાથ મારો ચાલી ઓ હાથ મારો ચાલી અને તારો ગાડી ગુરુ મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે, ગુરુ મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે. ગુરુ તારા નામે મારી નૈયા ઝુકાવી છે, ઓ 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 દુઃખ તેરા દરિયેથી, ઓ દુઃખ તેરા દરિયેથી મને પાર કરી દેજે, દુઃખ તેરા દરિયેથી એને પાર કરી દેજે, ગુરુ મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે, નામ તારું પ્યારું છે, ઓ નામ તારું પ્યારું છે, મારી જીવે જડી દેજે, ગુરુ મારા
કરી છે ઓ પાપ મારા પાડી ઓ પાપ મારા પાડી મને પાવન કરી છે ગુરુ મારા તારી ભક્તિ ભરી છે ઓ નામ તારું પ્યારું ઓ નામ તારું પ્યારું મારી વીરે જડી છે ગુરુ મારા તારી ભક્તિ ભરી છે આંખ મારી તલે છે ગુરુ તારા દર્શન ઓ આંખ મારી તલે છે ગુરુ તારા દર્શન ઓ આંખ મારી તલે છે ગુરુ તારા દર્શન તારે કાને ધરી છે ભક્તોની વિનંતી તારે કાને ધરી છે ગુરુ મારા તારી ભક્તિ ભરી છે નામ તારું પ્યારું ઓ નામ તારું પ્યારું મારી જીભે ધરી છે ગુરુ મારા તારી ભક્તિ ભરી છે તારી ભક્તિ ભરી છે તારી ભક્તિ ભરી છે તારી ભક્તિ ભરી છે બોલે સદગુરુદેવ કી જય સદગુરુનો મહિમા અનંત અને અમાર કહેવાયું કે ગુરુ કહે એ કરીએ તો બેડો પાર થાય કહે એ કરીએ સાચી ભક્તિ સદગુરુ જે કહે એ કરવામાં છે કારણ એને ખબર છે કે આપણા જીવનમાં આપણું હિત શેમાં છે આપણી દ્રષ્ટિ કેટલી આપણને તો આગળ કોઈ એક પાતળો પડદો રાખી દે તો પણ ખબર ન પડે કે એની પાછળ શું છે પણ સદગુરુ યુગ દ્રષ્ટા છે સારાએ જન્મો જન્માંતરની આપની સ્થિતિ શું હતી એને જોઈ શકવાની ક્ષમતા સદગુરુમાં છે અને તેથી એટલે પૂર્ણ વિશ્વાસ સાથે એ જે કહે એ કરવું પડે બાકી એ જે કહીએ ન કરીએ અને ઊંધું નાખીને જે ફાવે તે બધું કર્યા કરીએ આદિગુરુ ભગવાન શિવ એટલે કહ્યું યજ્ઞ વ્રત તપ દાન જપસ્તી થક થેવ ચ અને કહ્યું ગુરુ તત્વ વિજ્ઞાય મૂઢાસ્તે ચરતે જના આ બધું કરે વ્રત જપ તપ અનુષ્ઠાન ઘણું બધું કરે પણ ગુરુ તત્વમાં વિજ્ઞાન જે સદગુરુ કહે ન કરે મૂઢાસ્તે ચરતે જના જે સદગુરુ કહે ન કરે ત્યારે તેને મૂઢ માણસ ગણવો આદિગુરુ ભગવાન શિવે કહ્યું એવો માણસ મૂઢ છે અને ઘણી જગ્યાએ એવી પરિસ્થિતિઓ બને છે કે જ્યાં સારું મળતું હોય ત્યાં લોકો દોડી ટોળા પહોંચી જાય કે અહીંયા કંઈક મળે છે ચાલો ત્યાં જઈએ કંઈક મેળવવાની બાબત હોય ત્યાં માણસ દોડતો પહોંચી જાય પણ જ્યાં ખરેખર
જન્મો જન્માંતરની તમામ પ્રકારની ભ્રાંતિઓ, તમામ પ્રકારના પાપ, ક્લેશ, કષાય, કલમસ, જે પણ અશુદ્ધિઓ આ આત્મા ઉપર પડેલી છે એને ધોવાનું કામ તો માત્ર ને માત્ર સદગુરુ કરી શકે. સદગુરુ કરી શકે. અને તેથી જ ગુરુ કહે એ કરીએ, ગુરુ કહે તે કરીએ. આપણને કદાચ એક કવિતા ખબર હશે, નાના હતા ત્યારે આપણે ભણવામાં આવતી હતી. અંધેરી નગરીને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા. અંધેરી નગરી અને ગાંડો રાજા. એક ગુરુ અને શિષ્ય પદયાત્રા કરતા કરતા નીકળે પોતાના સંગ લઈને. પહેલાના સમયમાં એવું હતું કે પોતાનો સંગ લઈને નીકળતા, એક ગામમાં રોકાય, અઠવાડિયું 10 દિવસ રહેતા. આપણા બધા પેલા કેવું નોતર આપે ને એવું આપે નોતરો કે આજે સંઘ આપણા ઘેરે પ્રસાદ લેવા આવજો. એમ આખા ગામમાં બધે પ્રસાદ લેવા જાય, બધાને મોકો મળતો. પ્રસાદ અન્નનો કન્ન સંતને અર્પણ કરવો એટલે આપણું ધન ધાન્ય ભરાઈ જાય. અન્નનો એક કણનો મણ આપવે જો આપણું અન્ન સારા રસ્તે વપરાય. બધાને જમાડતા અને સાંજે સત્સંગ કરતા અને આનંદ કરતા, ભજન કીર્તન કરતા. આવો એક ક્રમ ચાલતો. એટલે આ મંડળી એક ચાલી, એક ગામ, બીજું ગામ, ત્રીજું ગામ. અને એ મંડળી ચાલતી ચાલતી આ અંધેરી નગરીમાં પહોંચી ગઈ. ગુરુદેવે જોયું કે અરે આ નગરમાં તો ટકેશેર ભાજી અને ટકેશેર સોનાનો ભાવ ને માટીનો ભાવ એક જ. ગાડાને અને ડાયાને બંને સરખા જ ગણે તો ચાલે? હે, ભાજી ટકેશેર ને ખાજાય ટકેશેર. એટલે ગુરુદેવે આ જોયું, નગરનો વિનિમય જોયો, વ્યવહાર જોયો, રાજાની પરિસ્થિતિને જોઈ. ગુરુદેવે કહ્યું કે ચલો જલ્દી આ નગરમાંથી બહાર નીકળો, આ નગરમાં રહેવાય નહીં, જલ્દી નીકળો. તો જે ગુરુદેવને માનનારા હતા, ગુરુદેવ કહે એ કરનારા હતા, એ તો ગુરુદેવની સાથે નીકળવા તૈયાર થયા. પણ કહેવાય ને કે ઝુંડ હોય ને, સંઘ હોય ને, એમાં એક બે તો થોડાક અમાસને આગલે દાડે વાળા હોય. એક બે ને ટેવ એવી થોડી હોય. એટલે એને ગુરુદેવને કહ્યું, ગુરુદેવ આટલે બધે ફરીને આવ્યા, ક્યાંય જોયું ટકેશેર ભાજી ટકેશેર ખાજા? ભાજી હું કામ ખાઈએ, ખાજા ન ખાઈએ, અહીંયા જ રહેવાય, બીજે કાંઈ જવાની જરૂર નથી, અહીંયા જ રહીએ, આ જ નગર સારું કહેવાય. ગુરુદેવ કહ્યું નહીં બેટા, અહીંયા ન રહેવાય. જેને ખબર હતી કે ગુરુ કહે, ગુરુ વચન, ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુર વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ. ગુરુના મુખમાંથી જે વાક્ય નીકળે એ મંત્ર સમાન છે, એ બ્રહ્માસ્ત્ર સમાન છે. એને ક્યારેય ઉલ્લંઘન ન કરાય. એવી જેને ખબર હતી, એવી જેને સમજ હતી, એવી જેને શ્રદ્ધા હતી, એ તો ગુરુદેવની સાથે નીકળી ગયા. પણ એક એવો વાંકો ચાલ્યો કે ના ગુરુદેવ, અહીંયા જ રહેવાય, આ જ બરાબર છે, આ જ બરાબર છે, અહીંયા જ રહેવું જોઈએ. એટલે ગુરુદેવે કહ્યું કે ના બેટા, તને કેવી રીતે સમજાવું કે આ નગરમાં ના રહેવાય. આ ગાંડો રાજા છે આ નગરનો, એનું કાંઈ ઠેકાનું નહીં, એના કોઈ નિયમો બરાબર નહીં હોય. ટકેશેર ભાજી ટકેશેર ખાજા, અહીંયા ન રહેવાય. ગુરુદેવ તો પછી સોરી, આપણી ભાષામાં સોરી, તમે જાઓ અને હું રહું. દુનિયાના માણસનો ભરોસો નહીં. એને મન ગમતું કશું કાંઈ મળી જાય, મન ગમતું કાંઈ મળી જાય તો ગુરુદેવને કહે કે બાય બાય, તમે જાઓ અને મને રહેવા. ચેલાએ ગુરુદેવને કહી દીધું કે ગુરુદેવ તમે જાઓ, હું અહીંયા રહું છું. પણ આ તો સદગુરુ હતા. અત્યારે જેવું નહીં, ગુરુ ઘંટાલ ચાલાક થયેલા તો નરક મેં ઠેલા. અહીંયા તો હોડ ચાલેલી છે કે ક્યારે ગુરુ મરે ને ક્યારે ગાદી પર. ગુરુ જાણે કે ચેલા નથી, હું આગળ રહું, ચેલો મારી આગળ ન નીકળી જાય, અને ચેલો જાણે કે ગુરુને હવે પાછો પાડો અને આ ગાદી, આ બધું આપણે સંભાળો. અત્યારે આમથી હોડ ચાલેલી છે. પણ આ તો સમર્થ હતો, સદગુરુ હતો. સદગુરુએ કહ્યું કે બેટા, તને મૂકીને જવાનું મને બહુ દુઃખ થાય છે.
પણ શું કરું, તું મારી કોઈ વાતને માનવા તૈયાર નથી. તને આટલું સમજાવું છતાંય તું નથી સમજતો, એટલે હું મૂકીને જાઉં છું. પણ છતાંય બેટા કંઈક જરૂર પડે, ફસાઈ જાય, કોઈ આપત્તિમાં આવી જાય તો તું જરૂર મને યાદ કરજે. એવું કહી અને ગુરુદેવ એને મૂકી અને પોતાનો સંગ આગળ લઈને નીકળ્યા. હવે આ ભાઈને તો આગળ પાછળ હવે કોઈ છે નહીં. એ તો અનિલભાઈ હોય તો જોવે તો બૂમ પાડશે એવું લાગે. અનિલભાઈ ના હોય તો આપણને કેટલી શાંતિ લાગે કે આજે તો કોઈ બોલવા વાળું. એમ પેલા ભાઈને નિરાશ થઈ ગઈ. હવે આપણને કોઈ બૂમ પાડવાનું નથી. એટલે એને તો ધર્મશાળા શોધી, એક રૂમ લીધી કે ભાઈ હું તો ભગત છું, એટલે ધર્મશાળા વાળા એને એક રૂમ ફાળવી આપી કે સારું ભજન કરે ને ભગત તો આ રૂમમાં રહેજે ને ભજન કરજે. એટલે મફતમાં રૂમ મળી ગઈ. વિચાર કર્યો કે હવે તો અહીંયા આપણને રહેવાનું મળી ગયું છે, ચિંતા નથી. દરરોજ પહેલા તો ગુરુદેવની સાથે ફરવાનું સંઘમાં, એટલે એક જ ટાઈમ જવાનું ભોજન માટે, બીજી ટાઈમ જમવાનું ના મળે. હવે તો કોણ રોકનારું છે? એ તો સવારે ભિક્ષા માંગવા નીકળ્યો, પૂજા પાઠ બતાવી અને ભિક્ષા માંગવા નીકળ્યો. ક્યાં ગયો? સીધો હલવાઈની દુકાને જ. હલવાઈની દુકાને સારા સારા મીઠાઈ મેવા હતા, ભિક્ષામાં લઈ આવ્યો. એટલો ખુશ થઈ ગયો. એના ધર્મશાળામાં એની રૂમમાં આવી અને બરાબર ઝાપટી લીધું, બરાબર ખાઈ લીધું. એટલે ઊંઘ તો આવે, બરાબર સૂઈ ગયો. બપોરે પાછો સાંજ પડવા આવી ત્યારે તો ઉઠ્યો, 2-4 કલાક બરાબર તાણી લીધી. ઉઠ્યો, આળસ મરડીને જરા મોઢું બોઢું ધોયું, પછી થોડું જે કાંઈ એમની પૂજા પાઠનું ચાલે ક્રમ એ તો બધો આજે તો ડિસ્ટર્બ થઈ ગયો, પણ થોડું ઘણું યાદ રાખ્યો એટલો કર્યો. પાછું સાંજે સંધ્યા ટાઈમ પહેલા ફરી ભિક્ષા માંગવા ગયો. હવે મન એટલું લાલચ થવા માંડ્યું કે ફરી ભિક્ષા માંગવા ગયો, ફરી લઈ આવ્યો બધું સરસ સરસ ખાવાનું અને પાછું ખાઈ લીધું. પછી આખી રાત બરાબર સૂતો, 2 ટાઈમ ખાવા માંડ્યો. કોઈ કામ નહીં, ભજન એકલું કરવાનું. હવે એકલું ભજન કરો તો શરીરને તો કાંઈ મળે નહીં. પણ કહેવત કીધી છે કે ભજન વધે એનું વજન ઘટે, ભજન વધે એનું વજન ઘટે અને ભોજન વધે એનું વજન વધે. વજન વધે પણ ભજન ઘટે. ભજન ઘટવા માંડ્યું, વજન વધવા માંડ્યું, ભોજન વધવા માંડ્યું. આ ભજન અને ભોજનમાં કાંઈ તાલમેળ રહ્યો નહીં અને પછી તો ખાઈને એવો જબરો થયો, પછી તો ચાલી ન શકે. એટલો બધો મોટો થઈ ગયો, એટલો બધો મોટો થઈ ગયો, પેટ એટલું આગળ નીકળી ગયું કે પગના અંગૂઠાય ન દેખાય. ચાલવામાં તકલીફ થવા માંડી. અને એવો તોય પાછો બજારમાં નીકળે, ભિક્ષા માંગવા જાય, ખાઈ પીને આરામ કરે. આમ બપોરના આમ સૂતો હોય તો પેટ એટલું ઊંચું હોય, સફેદ ચાદર ઓઢી હોય તો ભાતનો ઢગલો કર્યો હોય એવું લાગે. એવો જબરો થયો. અને એક દિવસ એ નગરના રાજાના રાજસભામાં ગામની એક માજી, એક ડોસી ન્યાય લેવા આવી. રાજા, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો. મહારાજને સમાચાર મળ્યા. મહારાજ સિંહાસન ઉપર આવ્યા, સભા ભરી, માજીને બોલાવ્યા કે બોલો માજી, શેનો ન્યાય જોઈએ છે? માજીએ કહ્યું કે ગઈકાલે રાત્રે મારી દિવાલ ચણાઈ મારા ઘરની, એ રાત્રે પડી ગઈ અને એની નીચે મારો દીકરો દબાઈને મરી ગયો. મોતની સાટે મને મોત જોઈએ. રાજાએ કહ્યું કે આ માજીની દિવાલ કોણે બનાવી હતી? કડિયાને શોધી લાવો. એટલે કડિયાને શોધવા બધા સેવકો લાગ્યા. કડિયાને શોધી લાવ્યા. કડિયાને સભામાં હાજર કર્યો. કડિયાને કહ્યું કે ભાઈ મરવા તૈયાર થઈ જા. તો ગભરાઈ ગયો એકદમ કે મરવા? તો કે હા. કેમ? તો કે આ ડોસીની દિવાલ તે બનાવી? તો કે હા મહારાજ. તો તે એવી કેવી દિવાલ બનાવી કે રાત્રે પડી ગઈ, એનો દીકરો દબાઈ ગયો, મરી ગયો, મોતની સાટે મોત, એટલે મરવું પડશે તારે. પેલો કડિયો કે મહારાજ, આ ગામમાં કેટલા બધા મકાન મેં બનાવ્યા, ક્યારે કોઈની દિવાલ પડી નથી. આ ડોસીની દિવાલ પડી ગઈ, મને નવાઈ લાગે
લાગે છે, હું કાંઈ નવો થોડો છું, હું તો કેટલો અનુભવ, મને તો આખા ગામમાં કેટલાય બધા ઘર બનાવી દીધા, ક્યાંય આવી તકલીફ નથી થઈ, તમે કાંઈ વિચારો તો ખરા. મહારાજ કહે પણ હું કાંઈ ન જાણું, કાંઈ તારી દિવાલ તે બનાવેલી પડી એટલે મારો કાંઈ વાંક, હું બીજું કાંઈ ન સમજુ. પેલો કળિયો કે પણ મહારાજ મારી દિવાલ બનાવવામાં તો માસ્ટરી છે, એમાં કાંઈ આગું પાછું થાય એમ જ નથી, તો પછી કેમ દિવાલ પડી? તો કે પેલો માલ બનાવવા વાળો હતો ને એને ઢીલો માલ બનાવી દીધો, નરમ. આ નરમ માલને લીધે દિવાલ પડે, નહીં તો દિવાલ પડે. એટલે મારો કાંઈ વાંક જ નથી મહારાજ. તો મહારાજ કે બરાબર છે, એ માલ બનાવવા વાળાને શોધી લાવો, જાઓ. માલ બનાવવા વાળાને શોધવા ગયા. કોણ કામ કરતું હતું, મજૂર કોણ હતું, શોધી લાવ્યા. પેલો બિચારો મજૂરી કરીને ખાવા વાળો માણસ આવ્યો, બે હાથ જોડીને ઊભો રહ્યો, લગર વગર કપડાં, કાંઈ ઠેકાના નહીં. મહારાજે કહ્યું ભાઈ તું આના ઘરે કામ કરતો હતો? તો કે હા. આ કડિયો હતો? તો કે હા. તો માલ તું બનાવે? તો કે હા. તો તારો માલ નરમ બન્યો, દિવાલ ડોસીની પડી ગઈ અને દીકરો દબાઈને મરી ગયો, તારે મરવું પડશે. પેલો મજૂર કહે કે મારા નાના બાળકો છે, મને ક્યાં તમે મારી નાખો, મજૂરી કરીને અમે ખાઈએ પીએ મહારાજ, અમે કોઈનું કાંઈ બગાડીએ નહીં, તો માલ નરમ કેમ બનાવ્યો? પેલો મજૂર કે મારો માલ ક્યારેય નરમ બને જ નહીં, હું કેટલા વર્ષોથી માલ બનાવું, તો પછી નરમ કેમ બનાવ્યો? પેલા મજૂરને યાદ આવ્યું કે મહારાજ આ માલ નરમ થવાનું એક કારણ છે. શું? તો કે આપણા ગામમાં આવો જબરો એક માણસ ફરે છે, અને હું જ્યારે માલ બનાવતો હતો ત્યારે એ રસ્તામાંથી ગુજર્યો, એટલે હું તો એને જોવામાં જ રહ્યો કે આ માણસ આવો હોઈ શકે, અને હું એ જોવામાં પાણી વધારે પડી ગયો છે એટલે માલ નરમ થયો, એમાં મારો શું વાંક? પેલા મહારાજ કે વાત બરાબર છે, સિપાહીઓને મોકલ્યા, જાઓ પેલા જબરા માણસને શોધી લાવો. હવે પેલા જબરા માણસની શોધ ચાલી. શોધખોળ કરતા પેલા પહોંચ્યા ધર્મશાળામાં, ખબર પડી એટલે, અને દરવાજો ખખડાવ્યો, રૂમ ખોલી. પેલો તો માંડ બેઠો થયો અને આંખો ચોળતા દરવાજો ખોલ્યો. ભાઈ કોણ છે? તમારે કોનું કામ છે? તમારું જ કામ છે. મારું કામ છે? શું કામ છે? અમારા મહારાજ રાજા બોલાવે છે તમને. તો ખુશ થઈ ગયો કે લે આપની તો કેટલી છે ભાઈ, રાજા બોલાવે. ખુશ થઈ ગયો, રાજા બોલાવે, જા તો ખરા તું હજુ. તૈયાર થઈ ગયો, મોટું ધોયું, રાજાના દરબારમાં પહોંચ્યો, અને સામેથી જ્યાં અંદર સભામાં પ્રવેશ કરે તો રાજા વિચાર કરે કે આ કયું પ્રાણી આવ્યું. પેલો અંદર આવ્યો તો રાજા એને કેટલા સુધી તો જોયા કર્યા કે આ કેવો માણસ. એટલે રાજાને લાગ્યું કે સાચી વાત છે, પેલા પાણી વધારે જ પડે ને, આ તો વિચિત્ર માણસ છે, એને હેમાં ગણવું એ ખબર પડે એવી નથી. એટલે મહારાજે કહ્યું કે ભાઈ તું મરવા તૈયાર થા. પેલા સિપાહીઓને કહ્યું કે એને જોઈને જરા માચડો હરખો બનાવો ફાંસીનો, નહીં તો આ 10 માચડા ફાડી નાખશે, તોડી નાખશે, તો એને ફાંસી લાગે. સિપાહીઓ માચડા બનાવવામાં પડ્યા. આ બાજુ પેલા ભાઈને કહ્યું કે મરવા તૈયાર થાય. એટલે પેલો તો ભેંકડો માંડીને રડવા માંડ્યો કે મારે મરી જવાનું છે. તો કે હા તારે મરી જવાનું, આટલી મોટી કાયા થઈને હવે મરી જવાનું? તો કે હા મરી જવાનું. કારણ શું? તો કે તારી આટલી મોટી કાયાને જોઈ અને આ મજૂરે પાણી વધારે નાખ્યું, આ માલ નરમ બન્યો, આ દિવાલ પડી ગઈ, ડોસીનો દીકરો દબાઈને મરી ગયો, મોતની સાથે મોત, તમારો નિયમ છે, મરવા તૈયાર થા. એટલે પેલો તો રડવા માંડ્યો ભેંકડો તાનીને. રાજા કે તું રડે તોય કાંઈ થશે નહીં. પછી પૂછ્યું કે તારી કાંઈ અંતિમ ઈચ્છા હોય એ બોલ. અને ત્યાં પેલાને યાદ આવ્યું કે જતા મારા ગુરુદેવ મને કહીને ગયા હતા કે વિપત્તિના સમયમાં, આપત્તિના સમયમાં બીજું કાંઈ નહીં, તું મને યાદ કરજે. આજે એને યાદ આવ્યા એ શબ્દો ગુરુદેવના કે બેટા આ ગામમાં ન રહેવાય, ગાંડો રાજા છે. આજે એને યાદ આવ્યું અને ખૂબ પસ્તાવો થવા લાગ્યો. એને કહ્યું કે મારે મારા ગુરુદેવને મળવું છે. તારા ગુરુદેવ ક્યાં રહે છે? તો કે એના રહેવાનું ઠેકાણ નથી, ગામ ફરતા હોય. છતાં એ સિપાહીઓને મોકલ્યા, ગામ શોધખોળ કરાવી, અને જ્યાં સુધી ગુરુદેવ ન મળ્યા ત્યાં સુધી પેલા પાછા રાજા રાજમહેલમાં રહ્યા, એટલે એમ તો વધારે હાડું ખાવાનું મળવા માંડ્યું. પણ એટલો નિશ્ચિંત થઈ ગયો કે જેટલી સારી થાળી આવી એટલું ખાઈ જાય બધું. એને ખબર હતી કે મારા ગુરુદેવ આવશે એટલે મને બચાવશે, એટલો વિશ્વાસ હતો એના ગુરુદેવ ઉપર.
એટલે નિરાતે ખાતો હતો. બાકી કોઈ આપણને એમ કે તારે મરવાનું છે તો ખાવાનું ભાવે, પણ એ ખાતો હતો. એને વિશ્વાસ હતો ગુરુદેવ ઉપર. શોધખોળ કરતા ગુરુદેવને શોધી લાવ્યા. ગુરુદેવ આવ્યા અને ગુરુદેવ આવ્યા એટલે ગુરુદેવને જોયું બધી પરિસ્થિતિ, એટલે ગુરુદેવને સમજતા વાર ન લાગી. ગુરુદેવ એને મળ્યો. ગુરુદેવને કહ્યું કે મારે તો મરવાનું છે. પાછો રડવા માંડ્યો. ગુરુદેવે કહ્યું રડીશ નહીં, શાંતિ રાખ. અને ગુરુદેવે કાનમાં એક શબ્દ કીધો. સભા ભરાઈ અને રાજાએ ફરમાન કર્યું કે ફાંસી આપવામાં આવે. એટલે પેલો માંડ બેઠો થયો, ઊભો થયો અને ફાંસીનો માટલો જે બાજુ હતો એ બાજુ ચાલવા માંડ્યો. એટલે ગુરુદેવે એનો હાથ પકડીને બેસાડ્યો, બેસી જા, મને મરવા દે. પેલો પાછો ઊભો થયો કે નહીં ગુરુદેવ, મારે મરવાનું છે, મને ફાંસી મળી છે, તમે બેસો, મારે જવા દો, મને જવા દો. ગુરુદેવ કે તું બેસ, મને જવા દે. પેલો કે તું બેસ, મને જવા દે. આ બે લડવા માંડ્યા. એટલે પેલો રાજા વિચાર કરે કે મરવાની લડાઈ, આ તો નવી વાત કહેવાય. એ પેલા ચેલાને બોલાવ્યો કે અહીંયા આવ, આ ગુનો કોનો છે? તો કે મારો છે. મરવાનું કોને હોય? તો કે મારે હોય. તો તારા ગુરુને મરવાના બહુ શોખ છે? તો કે રાજા એમ વાત નથી. અત્યારે ચોઘડિયું એટલું સારું છે કે અત્યારે જે મરે એને દેવલોકમાંથી વિમાન લેવા આવવાનું છે, એટલે મારા ગુરુને મરવું છે. રાજાએ એક સિપાહીને કહ્યું કે આ બેયને છોડી દો, મને પાછળ ચડાવી દો. સિપાહીને તો કે એ કરવાનું હોય. સિપાહીઓ તો જોતા જ રાહ કે આવો ગાંડો રાજા જાય તો હારું. ફટાફટ સિપાહીઓએ તાબડતોબ તૈયારી કરીને રાજાને ફાંસીના માચડે લટકાવી દીધો. બધા જય જયકાર કરવા માંડ્યા. ગુરુદેવની જય જય હો, ગુરુદેવની જય જય હો. ગુરુદેવનો જય જયકાર થવા લાગ્યો. લોકો ગાંડા પૂરા થઈ ગયા અને ગુરુદેવને કહ્યું કે ગુરુદેવ, હવે તમારે અહીંયાથી ક્યાંય જવાનું નથી, તમારે અહીંયા જ રહેવાનું. આ રાજકારભાર, આ બધું જ નગર તમારે સંભાળવાનું. ગુરુદેવે કહ્યું કે મને આમાં કાંઈ લોભ, મને કાંઈ આની માયા ગમતી, મને આમાં પડવું જ નથી. બધા ગામના નગરના લોકો, સારા સારા પ્રતિષ્ઠિત લોકોએ ગુરુદેવને કહ્યું કે ગુરુદેવ, તમે આને સંચાલન કરો, અમને બધાને સારી દિશા, સાચી દિશા બતાવો. આ બધું કામ જે કાંઈ છે વ્યવહાર ચલાવવાનું એ તો અમે બધા જેને જે કાંઈ ફાવે છે કામ કરી લઈશું, પણ તમે અહીંયા રહી અને અમને સાચી દિશા આપો કે જેથી કરીને અમારી દશા સુધરી જાય. સદગુરુ આપણને દિશા બતાવે, સાચી દિશા આવી જાય તો દશા બદલાઈ જાય, દશા સુધરી જાય, અને દશા સુધરી જાય એટલે જીવન સુધરી જાય, જીવન આપનું શ્રેષ્ઠ બની જાય. આવા સમર્થ સદગુરુના શરણમાં રહીએ, ગુરુની પાસે જે રહીએ, ગુરુ કહે તે કરીએ તો આપણું જીવન પણ ધન્ય થઈ જાય. એટલા માટે આજના આ દિવસે સદગુરુના માટે એટલી હૃદયની ભાવના થકી બધાય લોકો કહે કે અમે તો કેવા હતા અને એક સદગુરુ મળ્યા તો અમારું જીવન ધન્ય બની ગયું. અધમમાં અધમ, પાપીમાં પાપી જીવનો ઉદ્ધાર કરવાનું કામ સદગુરુ કરે છે. અને એટલે જ જ્યારે સદગુરુ દ્વારા આ પાપોના નિવારણ કરીને બધાને સાચો રાહ મળવા લાગ્યો ત્યારે અંતર મન એમનો સદગુરુની ભક્તિમાં નાચી ઉઠે, ઝૂમી ઉઠે અને એ અંતર મન કહે, અધમને ઉગારે ગુરુજી તારું નામ, ગુરુ તમારું શરણું એ તો સાચા સુખનું ધામ, ગુરુ તમારું શરણું એ તો સાચા સુખનું ધામ. અધમને ઉગારે ગુરુજી તારું નામ, ગુરુ તમારું શરણું એ તો સાચા સુખનું ધામ, ગુરુ તમારું શરણું એ તો સાચા સુખનું ધામ. અધમને ઉગારે
રહ્યો છું ગોરધારે આવી પધાર્યો મોહનિકારે ભટકી રહ્યો છું ગોરધારે હવે ના કોઈ આવ્યો જણે ના વિશ્વાસ ગુરુ તમારું શરણું લેતો સાચા સુખનું ધામ ગુરુ તમારું શરણું લેતો સાચા સુખનું ધામ ઓ ધમને ઉભારે ગુરુજી તારું નામ ગુરુ તમારું શરણું લેતો સાચા સુખનું ધામ ગુરુ તમારું શરણું લેતો સાચા સુખનું ધામ દોડીને આવ્યો વારે ગારે પાલવ પકડી પડખ પનારે દોડીને આવ્યો વારે ગારે પાલવ પકડી પડખ પનારે જગતની જીવે થયો છું બદનામ જગતની જીવે થયો છું બદનામ ગુરુ તમારું શરણું લેતો સાચા સુખનું ધામ ગુરુ તમારું શરણું લેતો સાચા સુખનું ધામ ઓ ધમને ઉભારે ગુરુજી તારું નામ ગુરુ તમારું શરણું લેતો સાચા સુખનું ધામ ગુરુ તમારું શરણું લેતો સાચા સુખનું ધામ દરિયા મિલના ગુરુ દયાળુ શરણાગતને લ્યોને ઉગારી દરિયા મિલના ગુરુ દયાળુ શરણાગતને લ્યોને ઉગારી કોઈ તારા હાથે સોંપી છે આ સુકાન કોઈ તારા હાથે સોંપી છે આ સુકાન ગુરુ તમારું શરણું લેતો સાચા સુખનું ધામ ગુરુ તમારું શરણું લેતો સાચા સુખનું ધામ ઓ ધમને ઉભારે ગુરુજી તારું નામ ગુરુ તમારું શરણું લેતો સાચા સુખનું ધામ ગુરુ તમારું શરણું લેતો સાચા સુખનું ધામ ગુરુ તમારું શરણું લેતો સાચા સુખનું ધામ બોલે સદગુરુ દેવ કી જય. સદગુરુનો મહિમા અપરંપાર કહેવાય છે. એનો તો જેટલી ગુણગાથા ગાઈએ એટલી ઓછી છે. શાસ્ત્રોએ ગુરુનો મહિમા ગાયો. આવો આજના ગુરુ મહિમાને જે કંઈ બોલ આપના દ્વારા અર્પણ કરી શકાયા ગુરુ ચરણમાં વાણી પુષ્પને અર્પણ કરી અહીંયા આપની વાતને મારી વાતને વિરામ આપીએ છીએ. આવો 2 મિનિટ સંકીર્તન ગુરુનું ગાન અને ત્યારબાદ આરતી. આપણે સાત પેલું ભજન કરીએ ગુરુના ચરણ. આવો ગુરુની શરણાગતિને સ્વીકારીએ છીએ ત્યારે ગુરુના ચરણમાં રહેવાની એક દર્દભરી અંતરની ભાવના આપને વ્યક્ત કરતું એક ભજન બધાએ સાથે ગાવાનું છે. ગુરુના ચરણોમાં રહેવાસો રહેવાસો
ગુરુ મહિમાને હૃદય કરી આજે આરતીનો ક્રમ આપણે સંપન્ન કરીએ. થોડા વોલન્ટિયર આવી દેજો. આરતી પ્રગટાઈને આ વખતે એવું કરીશું આરતી માટે આ અંદરની લાઈનો એક એક હાથે આપજો અને આ બાજુની અંદરની લાઈને આપજો. આરતી જ્યારે ચાલતી હોય ત્યારે આ બાજુથી શરૂ કરે ને આરતી આ બાજુ પાસ ઓન કરે તમારી લાઈનમાં.